સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો મગફળીના ટેકાના ભાવને લઈને સરકાર દ્વારા મિત્રો એક મહત્ત્વની નવી અપડેટ બહાર પાડવામાં આવેલ છે। તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા 4 પાકોના ટેકાના ભાવ જાહેર કરેલ હતા, જેમાં મિત્રો મગ, અડદ, સોયાબીન અને મિત્રો મગફળી। અત્યાર સુધી મિત્રો સૌથી વધુ રજિસ્ટ્રેશન એટલે કે સૌથી વધુ અરજીઓ મિત્રો મગફળીના ટેકાના ભાવ માટે થયેલ છે, જેથી મિત્રો સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન મિત્રો રજિસ્ટ્રેશન કરેલા છે તેમના મિત્રો ખેતરના સેટેલાઇટ ઇમેજથી ફોટા લેવામાં આવશે અને જો તેમને ખેતરની અંદર મિત્રો મગફળીનો પાક જોવા નહીં મળે તો તે ખેડૂત મિત્રોને આવો મેસેજ મિત્રો મોકલવામાં આવશે। અગાઉ પણ મિત્રો ચણા અને રાયડાના જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી હતી શરૂઆતના વર્ષમાં 2025ના શરૂઆતના વર્ષમાં, તેમાં જે ખેડૂત મિત્રોને સેટેલાઇટ ઇમેજ સાથે તેમના ખેતરના જે ઇમેજ છે તે મિત્રો મેચ નહોતા થતા તેમને સરકાર દ્વારા આવો મેસેજ મોકલવામાં આવેલ હતો અને ઘણા બધા ખેડૂત મિત્રોનું ચણા અને મિત્રો રાયડાના માટે ટેકાના ભાવે મિત્રો રજિસ્ટ્રેશન હતું તે મિત્રો કેન્સલ કરવામાં આવેલ હતું। હવે આ વસ્તુ મિત્રો મગફળી માટે પણ સરકાર દ્વારા કરવામાં આવેલ છે, કારણ કે મિત્રો અત્યાર સુધી મગફળીની અંદર સૌથી વધારે અરજીઓ ટેકાના ભાવે થયેલ છે। તેથી સરકાર દ્વારા મિત્રો દરેક અરજીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે અને દરેક ખેતરના મિત્રો સેટેલાઇટ ઇમેજ લેવામાં આવશે। જો તમારો તેની અંદર મિત્રો મગફળીનો પાક છે તેવું સાબિત નહીં થાય તો મિત્રો તમને આ મેસેજ મોકલવામાં આવશે। તો ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરતી વખતે મિત્રો 2 અગત્યની વસ્તુ છે જે મિત્રો ધ્યાનમાં રાખવાની રહેશે। સૌપ્રથમ તો તમારે જો ખેતરની અંદર મિત્રો મગફળીનું વાવેતર કરેલ હોય તો જ તમારે મિત્રો ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજી કરવી। જો તમારે ખેતરની અંદર મિત્રો મગફળીનું વાવેતર નહીં હોય અને તમે અરજી કરશો તો મિત્રો તમારે આ મેસેજ આવશે। બીજું મિત્રો કે તમે જેટલા વિસ્તારની અંદર ઓનલાઈન અરજી કરશો એટલે કે તમે જેટલા વિસ્તારની અંદર મિત્રો મગફળીનું વાવેતર કરેલું હોય તેટલા વિસ્તાર માટે જ મિત્રો તમારે વિસ્તાર બતાવવાનો રહેશે। ઓનલાઈન અરજીની અંદર મિત્રો તેટલો જ વિસ્તાર તમારે બતાવવો। ધારો કે તમારું કુલ ખેતર છે તે 3 હેક્ટર હોય, પરંતુ તેમાંથી તમારે માનો કે 2 હેક્ટરની અંદર જ મિત્રો મગફળીનું વાવેતર હોય તો મિત્રો તમારે 2 હેક્ટર જ વાવેતર વિસ્તાર ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવું, જેથી કરીને મિત્રો તમારે આ મેસેજનો સામનો ના કરવો પડે। જો મિત્રો એક વખત તમારે આ મેસેજ આવશે તો ત્યારબાદ તમારે સાબિત કરવાનું રહેશે કે તમારા ખેતરની અંદર ખરેખર મગફળીનો પાક હતો અને તે કેટલા વિસ્તારની અંદર હતો। તો જો મિત્રો અરજી કરતી વખતે ખાસ કરીને ખેડૂત મિત્રોએ આ ધ્યાન રાખવું કે જેટલા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર કરેલું હોય તેટલો જ વિસ્તાર ઓનલાઈન અરજી કરતી વખતે જણાવવું। જોઈએ મિત્રો કે સરકાર દ્વારા શું મેસેજ મોકલવામાં આવે છે। તો આ પ્રકારના મેસેજ હોય છે કે તમે જે પાક હોય તેનું નામ છે, પાકની મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે। તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતાં આપના સર્વે નંબરમાં નોંધણી મુજબના જે તે પાક જોવા મળેલ નથી। જો આ બાબતે આપણે કોઈ વાંધો હોય તો વાંધા અરજી પુરાવા સાથે દિન 3માં આપના વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશો અને નીચે લખેલું હશે જીજે એગ્રી। તો મિત્રો સરકાર દ્વારા ખાસ કરીને આ મેસેજ જે ખેડૂત મિત્રોને સેટેલાઇટ ઇમેજથી તેમના ખેતરમાં પાક જોવા નહીં મળે તો મિત્રો આ મેસેજ મોકલવામાં આવે। મગફળી માટે સરકાર દ્વારા મિત્રો ચાલુ વર્ષ એટલે કે 2025-26માં પ્રતિ ક્વિન્ટલ 7,263 રૂપિયા, જ્યારે મિત્રો પ્રતિ મણ 1,452 રૂપિયા ભાવ નક્કી કરેલ છે। તો જે પણ ખેડૂત મિત્રો ટેકાના ભાવે વેચાણ કરવા માગતા હોય તેમને પ્રતિ મણના મિત્રો 1,452 રૂપિયા લેખે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।